અભ્યાસ મનને દિશા આપે, જ્ઞાન વિચારોને ઊંચાઈ આપે અને એઆઈ ટેકનોલોજી એવી સરળ પદ્ધતિ આપે. આ ત્રણેય શક્તિઓને જોડીને ભાવનગરની જ્ઞાન મંજરી ઇનોવેટિવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ એક એવું સોફ્ટવેર બનાવ્યું છે જેનાથી હવે પાર્કિન્સન રોગને સરળતાથી ઓળખી શકાશે. ક્યારેક એક નાનું કંપન પણ શરીરમાં રહેલી બીમારીનો સંકેત હોઈ શકે છે. હાથ ધ્રુજે, બોલવામાં કંપન આવે, ચાલવામાં સંતુલન ગુમાય. ત્યારે ઘણા લોકોને સમજાતું નથી કે આ શું થઈ રહ્યું છે, પરંતુ આ હોઈ શકે છે પાર્કિન્સન્સ, એક ન્યુરો સંબંધિત બીમારી. મોટાભાગના દર્દીઓમાં 80-85% દર્દીઓમાં આ રોગ ઉંમર સાથે આવે છે અને 10-15% આ રોગ વારસાગત પણ હોઈ શકે છે. હા, અમુક એવા રોગો જેને કે જ્યારે કોઈ દર્દીને વારંવાર મગજમાં લકવાની અસર થઈ હોય કે અમુક લોકો જે માનસિકની દવાઓ લાંબો સમયથી લેતા હોય એમને પણ સેકન્ડરી પાર્કિન્સન એટલે કે આ બધા કારણોસરથી થયેલો કંપવાગે પાર્કિન્સન પણ થાય છે. ઉંમરના લીધે કે રોગના લીધે મગજના જ્ઞાનતંતુનો ક્ષય થાય અને એના લીધે જે રોગ ઉપજે એ પાર્કિન્સન્સ ડિઝીઝ કે કંપવાનો રોગ છે. પાર્કિન્સન્સ એવી બીમારી છે જે શરૂઆતના તબક્કામાં ધ્યાનમાં આવતી નથી. ત્યારે માણસના અવાજથી ઓળખી શકે તેવું એઆઈ સોફ્ટવેર બનાવ્યું છે ભાવનગરની જ્ઞાન મંજરી ઇનોવેટિવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ. મારા એક ક્લોઝ રિલેટિવ છે જેમને આ રોગના કારણે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને મને જાણ નહોતી. તો જ્યારે મેં ડૉક્ટરો જોડે ને બધા જોડે વાત કરી ત્યારે મને જાણ થઈ કે પાર્કિન્સન એક પ્રોગ્રેસિવ ન્યુરોલોજિકલ ડિઝીઝ છે જેનાથી તમને શરીરમાં ધ્રુજારી, કંપનતા અને શરીરમાં જકડતા વગેરે જેવા સિમ્ટમ્સ તમને થાય છે. તો આ મને બહુ નવાઈ લાગી અને આ વસ્તુથી મેં મારા જે બી ટીમમેટ્સ છે એ લોકોને મેં જાણ કરી કે આ રોગ વિશે આપણે વધારે માણસો આગળ પહોંચાડવો જોઈએ, બધા માણસોને જાણ વધારે કરવી જોઈએ બધા માણસો જોડે. તો ત્યારથી જ આઈડિયા આવ્યો છે. બધા ટીમમેટ્સે અંદર ચર્ચા કરી, બધા અલગ અલગ રિસર્ચ પેપરને સ્ટડી કર્યા, લર્ન કર્યા અને જાણ્યું. પછી અમારા જે ગાઈડ છે જપન મવાણી સર, એમને વાત કરી તો સરે અમને બહુ સરસ રીતે ગાઈડ કર્યા અને અમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે એની હેલ્પથી. જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટીમાં અભ્યાસની સાથે સાથે સ્ટુડન્ટ્સ માનવ જીવનને કઈ રીતના લાભદાયી અને ઉપયોગી થાય એવા પ્રોજેક્ટ્સ બનાવતા રહેતા હોય છે. જેના અંતર્ગત મેં અને મારી ટીમે પાર્કિન્સન રોગ ડિટેક્શન માટેની એક મશીન લર્નિંગ મોડલ ડિઝાઇન કરવામાં આવેલી છે. એક એવી વેબ એપ્લિકેશન કે જે માનવને એવું કહી દે એની અવાજ ઉપરથી જ તે કે એને પાર્કિન્સન થવાના ચાન્સીસ કેટલા છે, ભવિષ્યમાં પાર્કિન્સન એને થશે કે નહીં. બેઝ ઓન અમારા મશીન લર્નિંગ મોડલ ઉપરથી ચાન્સીસ પ્રિડિક્ટ થતા હોય છે. આ ડિવાઇસ અમે મેઇન તો અમારું છે એમાં મોડલ છે મશીન લર્નિંગ 3. મશીન લર્નિંગ એવી રીતે વર્ક કરે છે કે અમારું એક એમાં મોડલ છે રેન્ડમ ક્લાસિફાયર, રેન્ડમ ફોરેસ્ટ ક્લાસિફાયર કરીને. હવે એ શું કરે, એ જે પીચ હોય આપણી, જેમ કે હું અવાજ મારો છે તો એમાં ઘણા બધા પાર્ટ્સ હોય, જેમ કે જીટર હોય, શિમર હોય, એની સાયકલ્સ હોય, હાઈ પીચ હોય, લો પીચ હોય. હવે એ વસ્તુ રેન્ડમ ફોરેસ્ટ ક્લાસિફાયર છે એમાં જશે મોડલમાં અને અમારો ડેટા સેટ છે. તો ડેટા સેટમાં કઈ રીતે છે, એમાં પીડીના જે પેશન્ટ હોય જેને ઓલરેડી પાર્કિન્સન છે એનો ડેટાબેઝ હોય, તો એનાથી અને હેલ્ધીમાં એ કમ્પેર કરે અને એના વોટ્સ લે. જેમ કે મેચ્યોરિટી વોટ્સ હવે તમારે પાર્કિન્સન નથી એના આવ્યા તો તમને હેલ્ધી દેખાડશે, અને મેચ્યોરિટી એમાં આવ્યું કે તમારે પાર્કિન્સન છે તો એ પાર્કિન્સનનું પર્સન્ટેજ વધારી દેશે. એ રીતે વર્ક કરે છે મોડલ. છે કે અમે અત્યારે આને એઝ અ વેબ એપ હકાલીએ છીએ, મશીન લર્નિંગ અમે વેબ એપ હકાલીએ. તો હવે કંઈક કરવું હોય તો અમે એને મોબાઈલમાં લઈ જઈએ કે એને બધા સુધી પહોંચાડીએ કે બધા માણસો ગમે ત્યારે વાપરી શકીએ અને જોઈએ કે એને પાર્કિન્સન છે કે નહીં. એમને બધા પાસે જવું ન પડે અને ઘરે બેઠા બેઠા તે વસ્તુ થઈ શકે એવો અમારો છે કે થઈ. આ પ્રોજેક્ટ જે છે એમનું ઘણા લેવલ સુધીનું ટેસ્ટિંગ થઈ ગયું છે. હવે જરૂરી છે કે આ પ્રોજેક્ટ્સને એક પેટન્ટના ફોર્મમાં રજીસ્ટર કરવામાં આવે, કોપીરાઇટ એના કોડને છે એ કરવામાં આવે અને એના માટે અમે SSIPની ગ્રાન્ટ યુઝ કરીને એના માટે અપ્લાય કરી રહ્યા છીએ. આ ઉપરાંત હજી પણ વધારે વેલિડેશન માટે કે આ ટેકનોલોજીને છે એ ખરાઈ કરવા માટે આપણે જુદા જુદા સાયકિયાટ્રિક અને જુદા જુદા ડૉક્ટર્સની પણ સલાહ લઈ અને એમના અભિપ્રાય પ્રમાણે એને મોડિફિકેશન કરી અને આગળ વધવા જઈ રહ્યા છીએ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભાવનગરથી કેતન રાજપરાનો રિપોર્ટ.